23 તીર્થંકર પરમાત્મા થઈ ગયા ને એ પરમાત્માએ જે નહોતું કર્યું ને એ મહાવીરે કર્યું. થોડાક શબ્દોની અંદરમાં ઉપદેશ આપ્યો. પૂજ્ય પૂજ્ય હે ચંદ્ર કૌશિક તું બોધ પામ, બોધ પામ. જેવો ગરાગો એવો માલ હોય ને કેટલા કેવા હોય, બે શબ્દોથી શાંત થાય. તમારો અનુભવ શું કે પીના અનુભવ શું કે અહીંયા તો છે જ નહીં, તમારે બોલે જે બોલવું હોય. બે શબ્દથી, ખાલી બે શબ્દ, બુજ્ય બુજ્ય હે ચંદ્ર કૌશિક તું બોધ પામ, બોધ પામ. આ ત્રણ શબ્દ થયા. એ ત્રણ શબ્દની અંદરમાં ચંદ્ર કૌશિકનો કસાય શાંત થઈ ગયો. ચંદ્ર કૌશિક કરતા આપણું પુણ્ય ઓછું કે વધારે? પણ ખબર તો પડે ને, પાપ પુણ્ય ખબર પડે ને. એને તિર્યક ગતિ મળી, તને મનુષ્ય ગતિ મળી, ખબર પડી કે ના પડી કે બધાને? એના કરતા પુણ્યમાં ચડિયાતા કે ઓછા પુણ્યમાં કેવા કહેવા? ચડિયાતા ઓછા પણ બોલી ઓછા કઈ વાત વીર મળતા નથી એવું નહીં બોલવાનું, વીર દેખાતા નથી. વીર તો બેઠા છે, તમારે તો બહુ લેણું છે. પહેલા વીર સાઈડમાં બેસી મહેમાન તરીકે આવ્યા રહેવા માટે, બાજુમાં કદમગીરીમાં વીર બેઠા છે, આ બાજુ મહુવા બેઠા વીર બેઠા છે. મને કેમ વીર દેખાતા નથી એમ વિચારવાનું. આપણી મહત્વની વાત પુણ્યમાં ચડ્યા હતા. ચંદ્ર કૌશિક કરતા પુણ્ય વધારે, પુણ્યમાં ચડિયાતા છે, પાત્રતામાં ઉણા ઉપર. એ આત્માને બે શબ્દ કે ત્રણ શબ્દ મળ્યા ને એ આત્માની બુદ્ધિ સુધરી ગઈ, એ આત્માના વિચારો બદલાઈ ગયા, એ આત્માનો સ્વભાવ બદલાઈ ગયો. ત્રણ પરિવર્તન આવ્યા. કઈ કીધા? પહેલા નંબરના બુદ્ધિ સુધરવી જોઈએ. બુદ્ધિ સુધરવી જોઈએ, કારણ કે બધી જગ્યાએ છે ને આપણે આપમતિ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. આપમતિ જ્યાં સુધી છે ને ગીતાર્થ ન બનો ને ત્યાં સુધી ગીતાર્થની નિશ્રામાં રહેવાનું. ગીતાર્થ કહે ને તે પ્રમાણે ચાલવાનું. ગીતાર્થ બન્યા પછી ભલે તમે તમારી મતિ પ્રમાણે ચાલો, ગીતાર્થ પણ શાસ્ત્રની મતિ પ્રમાણે ચાલતા હોય છે. ગીતાર્થ બનો ત્યાં ગીતાર્થની નિશ્રામાં રહો. છોડવી છે, આપમતિને છોડવી છે. બુદ્ધિમાં પરિવર્તન લાવો. બુદ્ધિ સુધરી ગઈ એની. સાચું બોલો, આપણી બુદ્ધિ આપણને કઈ દિશા તરફ લઈ ગઈ છે? આપણને મળેલી બુદ્ધિ આપણને કઈ તરફ લઈ જઈ રહી છે? નીતિનભાઈ, હું તો સવારનું બરાબર યાદ રહી ગયું. બુદ્ધિ આપણને ક્યાં લઈ જઈ રહી છે? તમે કપડા પૂજન કરો છો? તમે કોની બુદ્ધિ માંગો? આટલી બુદ્ધિમાં આટલા બખડજંતર કરીએ છીએ. ચોપડા પૂજન ગયું ને એટલે આમ વિચાર તો કરો. વિચાર આપણે થોડી ઘણી બુદ્ધિની અંદરમાં કેટલા પાપ થઈ રહ્યા છે. ક્યાંક મનથી થઈ રહ્યા છે, ક્યાંક વચનથી થઈ રહ્યા છે. બુદ્ધિમાં પરિવર્તન. પ્રભુ મહાવીર મળ્યા પછી મારી બુદ્ધિમાં પરિવર્તન આવવું. ચંદ્ર કૌશિકને મળ્યા, પહેલી જ વાર મળ્યા, પહેલા જ પરિચયની અંદરમાં બુદ્ધિની અંદરમાં પરિવર્તન આવ્યું.
બીજા નંબરમાં બુદ્ધિમાં પરિવર્તન લાવવું હજુ સહેલું છે, કારણ કે એમાં સ્વાર્થ હોય. વિચારોમાં પરિવર્તન લાવવું ને બહુ અઘરું છે. વિચારોની અંદરમાં પરિવર્તન. મને એક જણાય હતું ને, મારી પાસે મેં કાયદે એક ભાઈ આવ્યા હતા કે રાતનું પણ મારું મન ચાલુ હોય આખી રાત. મને સુવા નથી દેતું. એટલા બધા વિચારો આવ્યા જ કરે વિચારો સતત આવ્યા કરે. મન છે એટલે વિચારો આવવાના છે, વિચારો આવ્યા જ કરવાના, લાવશો નહીં તો પણ આવવાના છે, પણ વિચારોની અંદરમાં પરિવર્તન લાવવું છે. કલાપુરુષ મહારાજ કહેતા હતા, મન મળ્યું છે ને તો મનને શાંત કરીને બેસી નથી જવાનું, મનને ઉર્ધ્વ તરફ આરોહણ કરાવવાનું છે. આત્માનો વિકાસ કરે ને એ તરફની વિચારધારા દ્વારા આરોહણ કરાવવાનું છે. મનની જીતે જીતવું રે, મનની હારે હાર. પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ માટે શ્રેણિક મહારાજા પ્રશ્ન પૂછે અને ભગવાન મહાવીર એમ કે આ આત્મા સાતમી નરકમાં જવાનો. પ્રવૃત્તિ એની એવી સરસ મજાની પ્રવૃત્તિ હતી. આમ બે હાથ ઊંચા કરેલા હતા, એક પગ ઉપર ઊભા હતા. તપ ચાલુ છે, આટાપના ચાલુ છે, સૂર્ય તરફ નજર કરેલી છે, સ્મશાનની અંદરમાં જઈને ઊભા છે, જ્યાં કોઈ વ્યક્તિઓ ન આવે ને એવી અલાયદી જગ્યાની અંદરમાં જઈને પોતે સાધના કરી રહ્યા છે. આ એની પ્રવૃત્તિ હતી, પણ પરિણતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. એટલી હદની ખરાબ થયેલી હતી ને કે જ્યારે શ્રેણિક મહારાજાએ પ્રશ્ન પૂછ્યો ને ત્યારે પ્રભુ મહાવીરે એમ કીધું, હમણાં જો કાળ કરે ને તો સાતમી નરકની અંદરમાં જાય. અને એ થોડીક વાર થઈ ક્ષણ એક આંતરે પૂછ્યું રે. પ્રભુ કહે સર્વાર્થ સિદ્ધ વિમાન. સૌથી નીચે લે સાતમી નરક કહેવાય અને સૌથી ઊંચે ટોચ લેવલે સર્વાર્થ સિદ્ધ વિમાન કહેવાય. હજુ શ્રેણિક મારે વિચાર કરે છે કે આવું કઈ રીતના બને. ત્યાં વાજિંત્રો વાગવા લાગે, દુંદુભીનો નાદ થવા લાગે. શ્રેણિક મજા પૂછે, પ્રભુ અચાનક કેમ વાજા વાગ્યા? પ્રભુ કહે છે કે ઋષિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. વિચારોમાં પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. કેટલીક વાતના વિચારોના મુદ્દા ઉપર આપણે એવા અટવાઈ ગયા હોય છે ને ચંદ કૌશિકે પોતાના વિચારોમાં પરિવર્તન લાવ્યું. પ્રભુ મહાવીર મળ્યા પછી ત્રીજા નંબરમાં બહુ અઘરું છે. પ્રાણ સાથે પ્રકૃતિ જાય. બહુ અઘરું છે. માથા ઉપર એની પાઘડી ઉતારી દેવી બહુ સહેલી છે. માથામાં ભરેલું જે છે ને ઉતારવું બહુ અઘરું છે. માથા ઉપર પહેરેલી પાઘડી ઉતારવી સહેલી છે, માથામાં ભરેલી રાય ઉતારવી ને એ બહુ અઘરી છે. અદ્ભુત પરાક્રમ કર્યું એને, અદ્ભુત. ઇન્દ્રભૂતિ ગૌતમે પરાક્રમ કર્યું ને એમ ચંદ્રકૌશિકે પરાક્રમ કર્યું. પોતાનો જૂનો સ્વભાવ, મારવાનો સ્વભાવ સુધારી લીધો એને. હવે મારે કોઈને મારવું નથી. બુદ્ધિમાં પરિવર્તન, વિચારોમાં પરિવર્તન. અને ત્રીજા નંબરમાં કે છે મહત્વનું જે હતું ને એ સ્વભાવની અંદરમાં પરિવર્તન લાવ્યું. એ જે ક્રોધની અવસ્થાની અંદરમાં રહેલો તો પરાકાષ્ઠાની અંદરમાં એની જગ્યાએ કે છે ક્ષમાની પરાકાષ્ઠાની અંદરમાં પ્રવેશ કરી લીધો. કેટલા વ્યાખ્યાન સુધારો થયો એનો? ચંદ્ર કૌશિકનો સુધારો કેટલા વ્યાખ્યાન પછી થયો? મને તો ખબર છે તમને એટલા માટે પૂછે છે. મારે તમને જણાવવું છે ચંદ્ર કૌશિક કરતા પુણ્યમાં જડિયાતા છે
પાત્રતામાં ઉણા ઉતર્યા એ ચંદ્ર કૌશિકને એક વાક્ય મળ્યું ને એના જીવનની અંદર પરિવર્તન આવી ગયું. આટલું સાંભળ્યા અને સમજ્યા પછી પણ મારા જીવનની અંદરમાં હજુ પરિવર્તન દેખાતું નથી. એ મહાવીર એની સામે જઈએ, એની ભક્તિ કરીએ, એની ધજા ચડાવીએ, એનો મહોત્સવ કરીએ, એનો વરઘોડો કરીએ, એના પ્રસંગ નિમિત્તે સૌને ભેગા કરીએ ને એ બધું જ બહુ સરસ છે અને બહુ સહેલું છે. સરસ છે અને સહેલું છે કારણ કે છે ને હવે રસ્તો બની ગયો છે. રસ્તો બનાવો ઝઘડો હોય છે, બની ગયા પછી તો કે છે હવે બહુ સહેલું થઈ ગયું. નહીં જાય હવે તો લાભાર્થી મળી જ જાય, નહીં મળી જાય. મારે પૂછવું પડે, ચોખવટ કરવી પડી. બંને દિવસના લાભાર્થી એક જ કે બંને દિવસના નહીં, 6 ટાઈમના લાભાર્થી એક જ હોય. હવે પહેલી વાર જોયું એમ બધી જગ્યાએ હોય તો ખરા લાભાર્થી હોય, સવારના અલગ હોય, બપોરના અલગ હોય, સાંજના અલગ હોય. અને હમણાં એક સાળગીરી કરાવી ગયા ને તો એને એવું કીધું લોકોએ એ કદાચ નામ ના આવતું તો 2 આવશે પણ ચાલશે. સમજે 2 એટલે હા એક જ ટાઈમમાં, એક ટાઈમમાં 2 નામ ભેગા આવશે ને તો પણ ચાલશે. એની જગ્યાએ આ જેસરની અંદરમાં બંને દિવસના એક જ લાભાર્થી મળે ને એ ગૌરવની વાત છે, ખૂબ આનંદની વાત છે. એક લે, 2 વ્યક્તિ લે, 3 વ્યક્તિ લે એટલે ધીમે ધીમે દરેકને મનમાં એક ભાવ થાય કે પ્રભુ થકી ઘણું મળ્યું છે ને તો લાવ પ્રભુના પ્રસંગની અંદરમાં કરી લઈએ. મારે તમને એ કહેવું છે ને હવે એ ખૂબ સહેલું બની જવાનું. મહત્વ તો એ છે પ્રભુ જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચવું છે. એ પહોંચવાની શરૂઆત આજ ભવમાં કરવી છે. પ્રભુ જ્યાં પહોંચ્યા છે ત્યાં મારે પહોંચવું છે. એ પહોંચવા માટેની શરૂઆત મારે આ ભવની અંદરમાં કરવી છે. એના માટેનો પહેલાનો સ્ટેપ છે બુદ્ધિમાં પરિવર્તન લાવવું પડશે. મારી બુદ્ધિ મને અવળે માર્ગે લઈ જઈ રહી છે. મારી બુદ્ધિ મારા આત્માનું અહિત કરી રહી છે. મારી બુદ્ધિ પાપની પ્રવૃત્તિ તરફ દોડી રહી છે. તમે ગાડી લઈને જતા હોય ક્યાંક અને તમને ખબર પડે આ રસ્તો ખોટો છે, તમે શું કરો? યુટર્ન મારો, ડાયરેક્ટ યુટર્ન મારો. જે સ્પીડમાં તમે જઈ રહ્યા હતા ડાયરેક્ટ યુટર્ન કરી દો. પેલા સ્પીડ ઘટાડવાની, પછી બ્રેક મારવી પડે, પછી યુટર્ન લેવો પડે. જે કંઈ થતું હોય તમારી પ્રવૃત્તિ તમને ખબર હોય, મતલબ નહીં કહો આ કરો, હવે આ કરો. પ્રભુ મહાવીરને આલંબન ભૂત બનાવો, સામે રાખો પ્રભુ મહાવીરને અને પ્રભુ મહાવીરને કહો આવું સત્વ તમે અમને આપો. તમારી કરુણાનો અહેસાસ મને આવી રીતના કરાવો હે પરમાત્મા કે તમે જે સત્વ ફોર્યું ને એ સત્વ તો અમે ખબર નહીં કેવી રીતના ફોરવવાના. સત્વનો અંશ કમસે કમ આપો. અમે ખોટા માર્ગથી પાછા વળી જઈએ. માર્ગથી પાછા વળ્યા પછી પણ ખોટા વિચારો કબજો છોડતા નથી. એ વિચારો અંદરમાં રહીને કહે છે આપણા મનનો કબજો છોડતા નથી ને પછી પરમાત્માને બીજા નંબરના કહીએ. પહેલા નંબરમાં બુદ્ધિનું પરિવર્તન, બીજા નંબરમાં વિચારોનું પરિવર્તન. એક સંત મહાત્મા ક્યાંક પસાર થઈ રહ્યા હતા ને સામેથી એક છોકરો મળી ગયો. એક છોકરો લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો. મુસલમાનનો છોકરો હતો, ઉપર પહેરેલું હતું, લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો અને સંત મહાત્મા તેની પસાર થયા. એને જોયો છોકરાનો રજબને પહેલી વાર મળ્યા સંત મહાત્મા પહેલી વાર મળ્યા છતાં ઓળખી ગયા. એને તમને લખેલું પણ વાંચતા આવડતું નથી. અત્યારે તકલીફ મોટી એ છે. મને એક બેનને પૂછ તમને લઘુ શાંતિ આવડે છે તો કે આવડતી હતી પણ જોઈને વાંચી રહી છે. શુદ્ધ વાંચતા ફાવશે તો કે ના, જેવી ફાવશે એ વાંચી રહી છે. લખેલું વાંચતા પણ ફાવતું નથી. આપણી આ તકલીફ છે. સંત મહાત્મા એ છે કે તમારા ચહેરા ઉપર લખેલું એ પણ વાંચી જતા હોય.
તમારા ચહેરા ઉપર શું લખેલું હોય ને એ સંત મહાત્માએ પેલા રજબને કીધું, રજબ તુને ગજબ કિયા, સિર પર ધરિયા મોર. રજબ તે ગજબ કરી નાખ્યું. રજબની નજર પડી ગઈ કે આ મહાત્મા શું કહી રહ્યા છે. રજબ તુને ગજબ કિયા, સિર પર ધરિયા મોર, આયા થા તું હરી મિલન को चला नरक की ओर. તું નરકની તરફ જઈ રહ્યો, તું ક્યાં જઈ રહ્યો છે? શેના માટે તું આ ધરતી ઉપર આવ્યો તને ખ્યાલ છે? આયા થા તું હરી મિલન को, પરમાત્માને મળવાને માટે, પરમાત્મામય બનવા માટે, પરમાત્મામાં ભળવાને માટે તું તારો જન્મ થયો હતો. એની જગ્યાએ તું કઈ તરફ જઈ રહ્યો છે? રજબ ઘોડા ઉપરથી ઉતરી ગયો અને પેલા સંત મહાત્મા હાથ પકડી લીધો. છે કોઈ એવો અહીંયા? પછી તમામ દર્શન રાખ્યું, બીજી જગ્યાએ વિચારોમાં પરિવર્તન, સ્વભાવમાં પરિવર્તન. બહુ અઘરું છે, બહુ અઘરું છે. અમે પણ સમજીએ, બહુ જ અઘરું છે. અનંતા ભાવમાં જે સ્વભાવ સુધર્યો નથી કે આ ભાવમાં કઈ રીતના સુધરવાનો, પણ એવા જ બાના કાઢ્યા કરશું ને તો સુધારો ક્યારે કરશું? સમજણના ઘરની અંદરમાં આવ્યા પછી, પ્રભુ મહાવીરના વચન મળ્યા પછી, પ્રભુ મહાવીર મળ્યા પછી પણ જો આપણા સ્વભાવની અંદરમાં પરિવર્તન નહીં આવે ને તો ક્યારે પરિવર્તન લાવશું આપણે? કઈ હદનું પરિવર્તન? ચંદ કૌશિક પાછો વળી ગયો. બિલની અંદર મોઢું નાખી દીધું અંદરમાં. અંદર ઘૂસતો ગયો, થોડોક ભાગ બહાર રહી ગયો. પરમાત્મા મહાવીરે એ આત્માને અણસણ સ્વીકારી દીધું. ચારે આહારનો ત્યાગ કર્યો એને. મુંબઈમાં ગમે તેટલી મોટી હોસ્પિટલ હોય ને, એક પણ ડોક્ટર એવો ના મળે કે 24 કલાક દર્દીની પાસે ઉભો રહી જાય. 24 કલાક દર્દીની પાસે ઉભો રહી જાય ખાધા પીધા વગર. ગમે તેટલા પૈસા આપે, ગમે તેટલા પૈસા ફેંકો ને, ડોક્ટર તમારી બાજુમાં 24 કલાકને માટે ખાધા પીધા વગર ઉભો રહે. બેસવાનું પણ નહીં, ઊભું રહેવાનું. સુવાનું પણ નહીં, ઊભું રહેવાનું. પ્રભુ મહાવીરની કરુણાની વાત કરવી છે. પ્રભુ મહાવીર ત્યાં ઉભા રહી ગયા. એ પેશન્ટની અંદરમાં સુધારો લાવવાને માટે, એ જે સુધારો થઈ રહ્યો છે ને એ પાછો વકરી ના જાય, એ રોગ પાછો ઉથલો ના મારી જાય. એ 24 કલાકની અંદરમાં ઘણી કહેતા હોય ને એટેક આવી ગયો છે 72 કલાક. જો 72 કલાકનો ફરીવાર ઇફેક્ટ ન થાય ને તો કેસ બચી જાય તેમ છે ને. એ પ્રભુ મહાવીરે એ કેસની અંદર ફરી ઉથલો ન મારે ને એને બચાવવાને માટે એ મહાવીર ત્યાં ઉભા રહી ગયા. કેટલા દિવસ? બતાવો તો ખરા, કરીને બતાવો. એક દિવસ તો બતાવો. પધારજો અમારા ગામ, પધારજો. બોલવું બહુ સહેલું છે. અમારા ગામ પધારજો, બોલવું બહુ સહેલું છે. એક દિવસ તો રહીજો અમારા ભેગું, એક દિવસ તો રહો. ખાવા પીવા જવા દઈશ તમને. પ્રભુ મહાવીર 15 દિવસ ત્યાં ઉભા રહ્યા. 15 દિવસના ઉપવાસ, 24 ઉપવાસ. પલાઠી વાળીને 15 દિવસ નહીં બેઠા પરમાત્મા ચંદ્ર કૌશિકને માટે. ત્યાંથી ખસ્યા નહીં ત્યાં. શું મહાવીરની કરુણા! સામે ચાલીને તારવાને માટે આવે, સામે ચાલીને ઉગારવાને માટે આવે, સામે ચાલીને કહે છે સદગતિના રસ્તે ચડાવે. એ સદગતિમાં ન પહોંચે ને ત્યાં સુધી મહાવીર ત્યાં ઉભા રહે ને. આ મહાવીરની કરુણા. એ કરુણાને મારે પહોંચવું છે, સ્પર્શવું છે. ચંદનવાડા પાસે વગર બોલાય પ્રભુ આવ્યા. ચંદ્ર કૌશિકની પાસે વગર બોલાય આવ્યા. 50 વર્ષ સુધી જે મિથ્યાત્વની અંદરમાં અટવાયેલા હતા,
જે યજ્ઞ યાગની અંદરમાં રહેલા હતા, જે ક્રિયાકાંડની અંદરમાં રહેલા હતા, જે શિષ્યોને ભણાવવાની અંદરમાં જે રહેલા હતા, મિથ્યાત્વનું જ્ઞાન જે ભણાવવાની અંદરમાં રહેલા હતા ને, એને તારવાને માટે મહાવીરે રાત્રિમાં વિહાર કર્યો. કોઈ પણ તીર્થંકર પરમાત્માએ કેવળ જ્ઞાન પામ્યા પછી એકાકી વિહાર નથી કર્યો, મહાવીર એકાકી વિહાર કર્યો. એકલા વિહાર, કોઈની સાથે. આ વિચાર કરો, અંધારી રાતે ઘરની બહાર નીકળવું હોય ને, તો પણ આપણા એક થવા માંડે. એ મહાવીર એક જીવને તારવાને માટે, બે જીવને તારવાને માટે નહીં, એ જીવોને તારવાને માટે મહાવીરે મધ્યરાત્રિમાં વિહાર ચાલુ કર્યો. એક યોજન નહીં, બે યોજન નહીં, 12 યોજનનો વિહાર કર્યો. આપણે પૂછવું છે, જોવું છે, મહાવીર કેટલા કેટલા કરુણાના નિધાન મહાવીર પરમાત્મા છે. પહોંચી ગયા ત્યાં. દેવતાઓએ સમવસ્ત્ર રચી દીધું ત્યાં આગળ, પણ પ્રભુ ગોઠવાઈ ગયા, દેશનાની ધારા ચાલુ કરી દીધી. અને પેલો એક વ્યક્તિ આવ્યો કે આ દુતારો છે, આ ઠગ છે, આ માયાવી છે, આ ઇન્દ્રજાળીઓ છે. ભગવાન મહાવીર માટે આવા શબ્દો એ વ્યક્તિ બોલતો હતો. એ વ્યક્તિને મહાવીર તારે છે. આપણી પ્રશંસા કરતા હોય, આપણી વાહ કરતા હોય, એને હેલ્પ કરવી ને એ બહુ સહેલી છે. આપણો વિરોધમાં બોલતો હોય અને એ વ્યક્તિને મદદ કરવી, એ વ્યક્તિને સહાય કરવી, એ વ્યક્તિને આગળ વધારવો, એ વ્યક્તિને પોતાનો અનુયાયી બનાવો, એ વ્યક્તિને પોતાનો પટધર બનાવો, એ વ્યક્તિને પોતાનો પદ આપી દેવું, પોસ્ટ મોટી પોસ્ટ આપીને, એ મહાવીરની કરુણા છે. કોણ હતું યાદમાં? કોણ હતું? ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી. શું મહાવીરની કરુણા! મહાવીરને એ એંગલથી જોવા છે. પૂજા કરવા છે ને, પ્રભુ તો કેટલો કરુણનો સાગર છે. તારો હરીફ હોય ને એને પણ તું તારે છે. તું તારો ભક્ત છે. મોડા વેલા તુમ હિ જ તારક, હવે વિલંબ શા કારણે. મોડા ને વેલા હે પરમાત્મા, તમારા થકી જ મારા આત્માનો ઉદ્ધાર થવાનો છે ને, તો હવે પરમાત્મા વિલંબ શા માટે કરો છો? એ પ્રભુ મહાવીર. આપણે અહીંયા ક્યાંથી બધારી ગયા? જેસરના મહાવીર સ્વામી. સંજયભાઈ, તમારા મહુવામાં મહાવીર સ્વામી ભગવાન છે ને, ક્યાંથી પધાર્યા? ક્યાંથી તો આવ્યા છે ને, ક્યાંથી? હા, નંદી વર્ધન રાજાએ ભરાવેલા. આપણે એમ કહીએ એટલે મહુવામાં તો બન્યા નથી, નક્કી થઈ ગયું. આવ્યા ખરા ત્યાં આગળ. આ ભગવાન આપણા સંપ્રતિ રાજાએ ભરાવેલા. તો અહીંયા ક્યાંથી પહોંચી ગયા? તમારી કોન્ટેક્ટ, સંપ્રતિનો કોન્ટેક્ટ એવો ના, એવું તો કંઈ છે નહીં. તો ક્યાંથી પધાર્યા? મારે તમને કેવું છે, પધાર્યા નથી, તારવા માટે જેસરમાં આવ્યા. એ પ્રભુ મહાવીર તારવાને માટે જેસરની અંદરમાં આવ્યા છે. કોઈકને તારવો છે એમને. કોણ ટાર્ગેટ છે ને એ ખબર નથી, પણ આપણે એવું કરવું છે, એ નિશાન હું બની જાઉં. એ નિશાન એવી પરમાત્માની ભક્તિ કરું ને, એ પરમાત્માની એવી ઉજવણી કરું ને, એ પરમાત્માની એવી ઉપાસના કરું ને, એ નિશાન હું બની જાઉં. મારા મહાવીર તો ચંદ્રકોશિક જેવાને તાળી શકતા હોય, ગુલામની અંદરમાં ફસાવેલા હોય ને એવા આત્માનો ઉદ્ધાર કરી શકતા હોય, જે પરમાત્મા અપલાપ કરતા હોય, મિથ્યાત્વની અંદરમાં અટવાયેલા હોય, એવા આત્માને મહાવીર તાળી શકતા હોય. હું તો પ્રભુનો ઉપાસક છું. મેં જન્મતા મહાવીરને જોયેલા છે. અમે નાનપણમાં હતા ને ત્યારથી આ મહાવીરની પૂજા કરી છે. મેં પૂછું સવારના નીતિનભાઈને, તમારો જન્મ ક્યાં થયો હતો? ઘણી વાર બનતું હોય ને કે કહેવાતા હોય જેસરના, પણ જન્મ બીજે થયો હોય. મને કે ના, અમે અહીંયા જ હતા.
પછી મને કે બધાય છોકરાઓ ગયા ને છેલ્લા પછી અમે ગયા. એવું કીધું ને તમે મને? બધા જ ગયા, બધા જ ગયા, અમે છેલ્લા 2 રહી ગયા. અને પ્રકાશ ત્યાં ગયેલો. હા, અમે 2-3 જણ રહી ગયા હતા, પછી છેલ્લા અમે ગયા. મારે તમને એ કહેવું છે, મહાવીર આપણને તારવાને માટે આવે છે. એ મહાવીર પ્રભુ આપણને મળ્યા છે. સંપ્રતિકાલીન પરમાત્મા 2200-2300 વર્ષ સુધીના પ્રાચીન એ પરમાત્મા કોઈ પ્રબલ પુણ્ય રહે, કોઈ ગુરુ ભગવાનના યોગથી આપણા આત્માને પ્રાપ્ત થયા છે. ભલે કોઈ કારણસર દૂર ગયા, ગામ છોડવું પડ્યું, દેશ છોડવો પડ્યો, આ રાજ્ય છોડવું પડ્યું, તમારે દૂર દૂર ચાલ્યા ગયા, કોઈ કારણ હતું, ભલી ગયા. મહાવીર તો અહીં બેઠા છે. મહાવીર તો એ આત્માને તાર્યા વગર જવાના નથી. મહાવીર એ આત્માને તાર્યા વગર જવાના નથી. માટે મહાવીરે આપણને પાછા બોલાવ્યા છે. સાલગીરીના નિમિત્તે આવો કે કલ્યાણકના નિમિત્તે આવો, ગામના નિમિત્તે આવો કે કોઈ પ્રસંગના નિમિત્તે આવો, જ્યારે જ્યારે આવવાનું થાય ને ત્યારે એક જ વિચાર કરજો, હું નથી આવ્યો, દાદાએ મને બોલાવ્યો છે. દાદાએ મને બોલાવ્યો છે. દાદા મને કંઈ કહેવા માંગે છે. દાદા મને તારવા માંગે છે. દાદા મને બચાવવા માંગે છે. બાકી હું ક્યાં ચાલુ દિવસ. આજે કયો વાર થયો? કેમ શાંતિથી બેઠા? ઓફિસ નથી જવાનું તમારો? ઓફિસ કેવો શાંતિથી બેઠા? ગોળ પ્લાટ એવું યાદ નથી આવતું? ચાલુ દિવસ છે અને ચાલુ દિવસ, કાલે પણ ચાલુ દિવસ, અને બંને દિવસ ચાલુ દિવસ, અને છતાં પણ અહીંયા દોડીને આવ્યા અહીંયાગળ. ત્યાં પંખામાં કે એસીમાં બેસતા, સાચું બોલો તો? એસીમાં અહીંયા વગર એસી શાંતિથી બેઠા છે. તમને એસી પણ યાદ નથી આવતું, દુકાન પણ યાદ નથી આવતી, ધંધો પણ યાદ નથી આવતો. મારે તમને એ કહેવું છે, આ દાદાનો પ્રભાવ છે. આ દાદાના પ્રભાવથી ખેંચાઈને આપણે અહીંયા આવ્યા છે. કોઈ પ્રયોજન, કોઈ બીજો અહીંયા લાભ નથી, ધંધાનો કોઈ લાભ થવાનો નથી, કોઈ બીજી પાર્ટી અહીંયા મળવાની નથી. અહીંયા ખબર ચોક્કસ છે, અહીંયા આગળ ત્યાં રહીશું તો કંઈક થવાનું છે. અહીંયા કંઈ કરતા કંઈ નથી ને, છતાં પણ આવ્યા નથી. દાદાએ બોલાયા છે. બાકી આપણે નીકળીએ, આપણે ઘરની બહાર નીકળીએ, ઓફિસની બહાર નીકળીએ અને કોઈ કહે ને રાતના મળી રાતના, એમ કહીએ આપણે એમાંના છીએ. અત્યારના નહીં, અત્યારે દુકાને છું ને, પછી રાતના મળશું. આપણે એમાંના. એની જગ્યાએ ચાલુ દિવસ હોવા છતાં 2 દિવસનો ભોગ તમે આપવા માટે આ પ્રભુને માટે તૈયાર થતા હોય ને, આ પ્રભુની કરુણાને માણી લીધા. આ પ્રભુ એ પ્રભુ છે કે વગર બોલાય તારવાને માટે આવ્યા છે. એક જ જુઓ, તારવાને માટે આવ્યા છે. એ મને તારવાને માટે પ્રભુ પધાર્યા છે ને. હવે હું શું કરું ને? તો પ્રભુ આવ્યા એ સાર્થક. પ્રભુ પધાર્યા ને તે સાર્થક થાય. ચંદન બાળાને ત્યાં પ્રભુ પધાર્યા, પછી ચંદન બાળાએ શું કર્યું? બહેનોમાંથી બોલો. બાકુડ આપી દીધા. ચલો બીજું, દીક્ષા લીધી. આપણે ત્યાં જ પહોંચવાનું, બાકુડા માટે નહીં જવાનું. ચંદનબાળાએ શું કર્યું? મહાવીર આવ્યા ને, એ મહાવીરનો સંદેશો સમજી ગઈ કે મહાવીર કેમ પધાર્યા અહીંયા. ચંદ્રકૌશિકે શું કર્યું? ચલો ભાઈઓ માટે, ચંદ્રકૌશિકે શું કર્યું? અનશન સ્વીકાર્યું. બહુ સહેલું છે. હું તેમ અનશન સ્વીકાર્યું બહુ સહેલું છે. અનશન સ્વીકાર્યા પછી, એ સ્વીકાર્યા પછી ભગવાન મહાવીર આમ પાછું બહાર નહીં આવ્યા. ચંદ્રકૌશિકે અનશન સ્વીકારી લીધું કે પ્રભુ મહાવીર આ રસ્તેથી બહાર નીકળ્યા નહીં, આ રસ્તે પાછા પણ ફર્યા નહીં. લોકોને એમ કે પ્રભુનું ત્યાં પતી એવું લાગે છે, પણ કોઈ વ્યક્તિને કામ પડતા એ બધું પસાર થયા ને ત્યારે ખબર પડી કે મહાવીર તો જો અડીખમ ઊભા છે અને પેલો સર્પ છે ને અંદરમાં ઘૂસી ગયો છે. એટલે ચોક્કસ સંતના પ્રભાવથી પેલો શૈતાન સંત બની ગયો લાગે છે. રસ્તો ખુલ્લો થઈ ગયો.
લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ, જે નિર્જન રસ્તો ધમધમતો થઈ ગયો, ભરવાડોને આરામ થઈ ગયો, રસ્તો ફરીને જવું પડતો તો એટલે ટૂંકો રસ્તો થઈ ગયો. અને તે વખતની અંદરમાં પેલી ભરવાડોનો દૂધ અને ઘી લઈને જતી હોય ને એમને એમ થઈ ગયું કે લાવ આપણે પણ કંઈક આપીને જઈએ, કોઈક દૂધ મૂકીને જાય, કોઈ ઘી મૂકીને જાય. એના કારણે એવું બનવા લાગ્યું કે દૂધ અને ઘીના કારણે કીડીઓ ઉભરાવા લાગી. નાગના શરીર પર દૂધ અને ઘીના છાંટા હતા. એ કીડીઓ છે ને એ દૂધ અને ઘીને પીવા માટે નાગના શરીર પર ફરવા લાગી છે. નાગ મરી નથી ગયો, જીવે છે. અણસણ શિકાર કર્યો, જીવે છે. દૂધ અને ઘીનો અંશ પીવાઈ ગયો ને અને ત્યાર પછી પણ હજુ પીવાનો પ્રયત્ન કરે છે. પરિણામ એ આવ્યું, નાગનું હવે લોહી પીવા લાગ્યું. અને જોયું કીડીઓ ક્યારે પી હોય જ નહીં. વ્યાખ્યાનમાંથી બેન એકલા કઈ ઉભા થાય જ નહીં. તમારે જોવાનું એટલા હોય જ નહીં ઉભા થવામાં. એને ઊભું થવું એટલે આમ તેમ જોયા કરે. એક કીડીઓનું ટોળું આખું ઘેરી વળ્યું છે. એ હદનું થઈ ગયું. આ બાજુથી પસાર થાય, આ બાજુથી બહાર નીકળે. મારે તમને કહેવું છે, બહુ અઘરું છે. ઇન્જેક્શન આપણા જ માટે લેવાનું હોય ને તો પણ અઘરું લાગે છે. બહાર નીકળતો આ બાજુથી અંદર જતો એટલે અંદર જ જાય, બહાર નીકળે નહીં. આ બાજુથી જાય, આ બાજુથી પસાર થાય. એમ કરતા કરતા આ શરીર ચારણી જેવું શરીર કરી નાખ્યું. છતાંની ક્ષમતા, છતાંનો સંભાવ જતો નથી. ચંદ્રકોશી મહાવીરની પાસેથી ક્ષમતાની ભિક્ષા લીધી. ચંદન બાળાએ સંયમ લીધું. જ્યારે ચંદ્રકૌશિકે પ્રભુ મહાવીરની પાસે ક્ષમતાની દીક્ષાનો સ્વીકાર કર્યો. આટલી હદની ક્ષમતા હોઈ શકે કોઈ? સમજ્યા પછી પણ ખબર છે, ક્રોધે ક્રોધ પુરવતનું સંજમ ફળ જાય. ક્રોધ સહિત બહુ મુશ્કેલ થાય. તમને સજ્જાય આવડે છે? આટલી સજ્જાય આપણને આવડવા છતાં પણ આપણાથી ક્રોધ છૂટતો નથી. મારે તમને એ કેવું છે, એ ચંદ્રકોશિતને વિચાર તો કરો. આમ એને કઈ લેવલની ક્ષમતા એને કેળવી છે, વિચાર તો કરો. આમ અહીંયાથી પસાર થા, અહીંયા નહીં, એક જગ્યાએ ડંખ નથી મારતી, આખા શરીર ઉપર કીડીઓ ફરી વળી છે. શરીરમાંથી રહેલું લોહીનું ટીપે ટીપું એ ચૂસી રહી છે. ચંદ્રકોશિત વિચાર કરે છે, મેં તો કેટલા બધા નિર્દોષ જીવોને મારી નાખ્યા છે. આ લોકો કેટલા સારા છે, મને મારતા તો નથી. પ્રભુ મહાવીરની કરુણા. પ્રભુ મહાવીરનું કામ ત્યાં પતી ગયું હતું. અણસણ સ્વીકાર્યું ત્યાં કામ પતી ગયું હતું ને છતાં પણ મહાવીર ત્યાં ઉભા રહ્યા છે. 15 દિવસ સુધી આ કષ્ટ, આ સહન શક્તિ, આ પરાકાષ્ઠાની અંદરમાં આ ચંદ્રકોશી ક્ષમતા આમ જાય નહીં. ચંદ્રકોશી આમ સળવળે ને, ખાલી આમ હલે ને તો પણ કીડીઓ આમ તેમ થઈ જાય. તમે જોયું હોય તો આમ કીડીઓ ભેગી થઈ ને આમ જરા કરો તો શું થઈ જાય? આમ તેમ થઈ જાય. ચંદ્રકોશી વિચાર કે હું હલીશ ને તો કીડીઓ મરી જશે. હું હરીશ તો મારા વજનના કારણે કીડીઓ મરી ન જાય ને એના માટે ચંદ્રકોશી હલતો નથી. મગજ પણ નિયરા, શરીર પણ નિયરા. મહાવીરની યાદ કરો મહાવીરને કે પ્રભુ તારી કેવી કરુણા, કેટલી બધી પરાકાષ્ઠા ની કરુણાથી કેવા કેવા આત્માઓને તાર્યા. પેલા સુલપાણી યક્ષના મંદિરમાં જઈને લોકો ના પાડે, પ્રભુ આ મંદિરમાં ન જાઓ, આ મંદિરમાં રાત રહેલો જીવતો બહાર નથી આવતો, પ્રભુ એ મંદિરમાં જાય. એ સુલપાણીને પ્રભુ તારે.
કેવા આત્માને તારે આમ વિચાર કરવાનો, વિચાર આમ આટલા ભયંકરમાં ભયંકર આત્માઓ કરી શકતા હોય તો હું મહાવીર આવ્યા પછી કેમ ન કરી શકું? મહાવીર ચોક્કસ મારા માટે આવ્યા છે અને મહાવીરે મને જ બોલાયો છે, માટે ચોક્કસ મહાવીરને કંઈક કહેવું લાગે છે. હું પ્રભુની પાસે જાઉં અને કંઈક સાંભળું. આપ મહાવીર સ્વામી જ બોલે, શું રાખજો, અમારો કંઈ માલ નથી. મહાવીર સ્વામી અમને મોકલ્યો છે અને એમના વતી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ કે મારા શ્રાવક મુંબઈથી આવવાના છે, સુરતથી આવવાના છે, ભાવનગરથી આવવાના છે. આટલો સંદેશો પહોંચાડ હું બોલાવી દઈશ, બાકીનું કામ તમે કરજો. એટલે હું કરું છું. આ કામ મારું કંઈ નથી. આમાં બસ સ્પર્શજો, શબ્દને સ્પર્શવાનો પ્રયત્ન કરજો, એના ભાવને સ્પર્શવાનો પ્રયત્ન કરજો. સાલગીરી પ્રસંગ છે, આ નિમિત્ત છે. આ બહુ સરસ છે. તમે જાગ્યા બધા, બહુ સરસ વસ્તુ છે. તમે જગાડવામાં આવ્યા, બહુ આનંદની વાત છે. સૂઈ સૂઈને જાગે, જાગી જાગીને સૂવે, બે ફરક. હું જાગું છું, સવારના બિહારમાં જવાનું, હું જાગું છું. જાગી જાગીને સૂવે, એનું જાગરણ પડ્યું કુએ, કોઈ કિંમત જ નહીં એની. કેડી જાગીને સૂઈ જાય, કિંમત જ નહીં કોઈ. ખબર પડી ગઈ આમાં? જાગીને સૂઈ જાય. ઘરમાં ચોર આવ્યો, શેઠાણી જાગી ગયા. શેઠને કે જાગો. શેઠ કે હું જાગું છું. શેઠાણી કે કંઈક પ્લાનિંગ કરતા હશે. 10-15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ શેઠ તો નસકોરા બોલાવા લાગ્યા અને ચોર પર સળવળાટ કરવા લાગ્યો. શેઠાને ફરી જગાડ્યા. જો પેલો ચોર કબાટ પાસે પહોંચી ગયો, હું જાગું છું. ચોર આગો પાછો થઈ ગયો. શેઠ જાગે છે, આગો પાછો થઈ ગયો અને ફરી નસકોરા ચાલુ થઈ ગયા. એટલે ચોર ધીમે ધીમે કબાટની પાસે કબાટ ખોલી નાખ્યું અને શેઠાણીને ઊંઘ નથી આવતી. ફરી રંગડે, જાગો, હું જાગું છું. ચોર પાછો ગભરાઈ ગયો. ચોરે પોટલું બંધ કરીને મૂકી દીધું, આમ તેમ થઈ ગયો અને ફરી નસકોરા બોલવા લાગ્યો અને ચોર પેલો પોટલું લઈને ચાલવા લાગ્યો. કારણ કે જાગો, હું જાગું છું. ગયો પેલો બાપ, ગયો તમારો. બેઠા થઈ ગયા. ક્યાં ગયો? હું ગયો. ક્યાં ગયો? જાગી જાગીને સૂવે, એનું જાગરણ પડ્યું કુવે. સૂઈ સૂઈને જાગે, એનું જાગરણ લેખે લાગે. ભલે મોડા જાગ્યા, હવે સૂતા નહીં, જાગવું છે. મહાવીર મને તારવાને માટે આવ્યા છે, મહાવીર મને બચાવવાને માટે આવ્યા છે, મહાવીર મને ઉગારવાને માટે આવ્યા છે, મહાવીર એમને ટાર્ગેટ કરીને બોલાવ્યો છે. કેટલા લોકો છે મુંબઈમાં? નહીં, બધા છે. ઘણા નથી આવી શક્યા આજે. હું રસ્તામાં પેલા કહેતા હતા આ વખત લોકો ઓછા આવ્યા. એવું કેવું કરવાનું? બરોબર એવું નહીં કહેવાનું. એમ કહેવાનું કે મહાવીર એમને નહીં, મને જ બોલાયા. હું વિશિષ્ટ વ્યક્તિ હોઈશ, મને પરમાત્માએ બોલાવ્યો, હું પહોંચી ગયો. અહીંયા આમંત્રણ બધાને મળ્યું હતું ને, હું અહીંયા સુધી પહોંચ્યો ને, ચોક્કસ મારા મહાવીરની કરુણા મારા ઉપર છે. બસ એ કરુણા મારા ઉપર રહે ને, એવો મારે પ્રયાસ અને પ્રયત્ન કરો. બહુ સરસ મળ્યા છે મહાવીર સ્વામી પરમાત્મા, બહુ સરસ જીહાલે છે. સંઘમાં ક્યાંય ખોટ નથી, સંઘમાં ક્યાંય કચાશ નથી. લોકોનો પ્રેમભાવ પણ અદ્ભુત છે. લોકો જ્યારે આમ વાત મૂકે ને જોડી છલકારી નાખે છે ને, એવો જેસરના શ્રી સંઘના લોકોનો સ્નેહ અને પ્રેમભાવ છે. મારે તમને એ કહેવું છે, આટલું સરસ છે, બસ ને ટકાવી રાખવું છે. સરસ ટકાવી રાખવું છે. અને જે સમુદાય, જે શાસન સમ્રાટ સમુદાય, એમને જે સંસ્કારો રહેલા છે, બસ એ વફાદારી ટકાવી રાખવી છે. ગમે ત્યાં હોઈએ, અમે શાસન સમ્રાટના છીએ. અમે શાસન સમ્રાટના જ રહેવાના. ક્યાંય જઈએ ને શાસન સમ્રાટનું ગૌરવ ઊંચું રહે ને, એવો જ અમારો પ્રયાસ અને પ્રયત્ન છે. કોઈ ઘસાતું કરતું હોય ને, અમારું લોહી. મને સવારના એક ભાઈ કે
આમ તમે કરશો ને, અંદરમાંથી શાસન સમ્રાટ સિવાય કંઈ નહીં મળે ને. આ ખુમારી એવી વ્યક્તિને બતાવવાની કે જે શાસન સમ્રાટનું ગૌરવ ક્યાંય હણતો હોય, ક્યાંય હણાતું હોય એવો પ્રયાસ અને પ્રયત્ન કરી પ્રભુ શાસન, મારું શાસન, મારા પ્રભુ, મારો મહાવીર, મારું ગામ, મારું જીન શાસન, બસ એ મને મળ્યું છે. બહુ મને મળતું રહે. બસ એવી તમન્ના, હે પરમાત્મા, એવી કૃપા તું અમારા ઉપર વરસાવજે. પ્રસંગ એ સાઈડની વસ્તુ છે. પ્રસંગ તરીકે છે, ઉત્સાહ તરીકે છે, એ બધું જ સરસ છે. કોઈક નિમિત્તે ભેગા થઈ ગયા પાછા. એક છરીપડો સંઘ નીકળ્યો અહીંથી જેસરથી પાલિતાણાનો, અને બધા ભેગા થયા અને ધીમે ધીમે કહે છે એવું સરસ સંકલન થયું, એવું સંગઠન થઈ ગયું. અને કહે છે શતાબ્દીને કહે છે ખૂબ મનભેર ઉજવી અને હવે ધીમે ધીમે આગળ વધતા રહ્યા. બસ આવી જ રીતે દિન પ્રતિદિન સ્ત્રી સંઘનો અભ્યુદય થાય, સ્ત્રી સંઘનો વિકાસ થાય અને પ્રભુ મહાવીરની કરુણા દરેકના હૈયાને સ્પર્શતી રહે એવી અમારી મંગલ અભ્યર્થના. ગાજે ગગન માના જય શાસન સમ્રાટ.